સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ માસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ગયા સમાગમમાં આપણે બ્રહ્મચર્ય વિશે જોયેલું કે પ્રભુશ્રીજીના મિલન પહેલાં અને પછી હવે બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીના અંતેવાસી થઈ ગયા પછી કેવું જીવન જીવ્યા છે, એની દિનચર્યા શું હતી, અને 2 છોકરાના બાપને સર્વસંગ પરિત્યાગી એવા સાધુ કે જેણે બ્રહ્મચર્યની દ્રઢતા કુપોલદેવ પાસેથી લીધેલી એવા પ્રભુશ્રીજીને બ્રહ્મચારી નામ કેમ આપ્યું? બીજા ચોથા વ્રતધારી તો હતા જ 14, પ્રભુશ્રીજી આજ્ઞા આપેલી ચોથા વ્રતની, એમાંથી કોઈ નહીં. અને આ ગોરધનદાસ કાલિદાસ પટેલને બ્રહ્મચારી નામ કેમ આપ્યું? બ્રહ્મચર્ય ન પરણવું એમ નહીં, 5 ઇન્દ્રિયો શૂન્ય, આત્મામાં મન મારી નાખ્યું હોય, બ્રહ્મચર્યા કરે બ્રહ્મચર્ય. તો આત્મામાં જ છે સિદ્ધશિલા, એ બધા સિદ્ધ ભગવાનો, એટલે ખરો બ્રહ્મચારી ભગવાન કીધો છે, દેહધારી પરમાત્મા. ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન, બ્રહ્મ જ છે, અહીંયા ભગવાન છે, ચૈતન્યજીની પ્રતિમા, પછી પ્રતિમા એની પૂજાય. પછી નૈષ્ટિક બ્રહ્મચર્ય ભરી દિનચર્યા, સવારે 4 થી રાતના 9:30 સુધીની નિત્યકર્મની બધી જ ભક્તિમાં હાજરી આપે. 4 વાગે ઘંટ પડે આકાશમાં, એટલે મૂળ પુરુષ ન હોય તો બાકી બધા પ્રમાદમાં વયા જાય ને. મૂળ પુરુષ હોય તો પ્રમાદમાં જાય છે, ન હોય તો કેવું જ શું પછી. એટલે પહેલાં ઘંટ પડી જાય, પછી વાંચનકાર આવે, બધું ખોલે, પછી પાછળથી આવે શેઠાણી. તો મૂળ પુરુષ ન હોય તો કેવું જ શું. એટલે મોટા આસને બેઠવાને એવું વર્તન કરવું પડે કે બીજા બગડે તો નહીં જ. એ આમે છેલ્લે આવતો હોય, પછી એ છેલ્લે આવે એટલે અર્ધેથી જ આવે, પછી જે વખતે આવે પછી અહો આવે ને ત્યારે પડીકું લઈને વયા જાય. પછી ભાગ તો લીધો કહેવાય ને, હાજરી પૂરાઈ ગઈ. કોને બતાવવું છે? નૈષ્ટિક બ્રહ્મચર્ય ભરી દિનચર્યા, સવારે 4 થી રાતના 9:30 સુધીની નિત્યકર્મની બધી જ ભક્તિમાં હાજરી, રાતના 11 સુધી વાંચન, 12 થી 2 વાગ્યા સુધી, રાતના 12 થી 2 વાગ્યા સુધી ઉતારા કરવાના. પ્રભુજીએ કહ્યું હોય કે ફલાણા આગમના ઉતારા કરો, તર્જુમો ભાષાંતર કરો, સાદી ભાષામાં લખો. મુમુક્ષુ આ પ્રશ્ન પૂછ્યો છે, એક સાથે 25 પત્રો હોય, પ્રભુજી કે આને આમ જવાબ આપજો, આને આમ જવાબ આપજો. પછી એકલા પડે ત્યારે એની સામે નહીં લખવા બેસવાનું, કંઈ ઉભા રહ્યો તો જરા હું લખી લઉં એમ નહીં, જવાબ આપવાના. 1268 પત્રો છે પ્રભુજીની હયાતીમાં, પ્રભુજી જવાબ આપે એ, અને પછી પ્રભુજીનો દેહ વિલય થઈ ગયા પછી પોતે ગોપાલદેવના વચનને આધારે, વચનામૃતમાં જે છે બધું એને આધારે જ, આત્મસિદ્ધિને આધારે કે આગમને આધારે, કે આમ તીર્થંકરે, આમ ગોપાલદેવે, આમ પ્રભુજીજી કહેતા હતા, હું નહીં. આ જ્ઞાનની ખાસિયત છે. હું કરે પોતાની હાંકે જ્ઞાની હોય જ નહીં ક્યારે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ 6 પદનો પત્ર ગોપાલદેવે લખ્યો, તો કે એણે કહ્યું છે એમ હું લખું છું. અરે તમે મુંબઈથી ઝવેરી બજારની પેઢીથી લખ્યો છે, તારીખ વાર થઈ, તમારા હસ્તાક્ષરનો પત્ર છે, તો કે ના, શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે જ્ઞાનીએ આમ કહ્યું છે. હે અર્જુન, શ્રી કૃષ્ણ કે ગીતામાં, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. આ ખાસિયત છે સત્પુરુષની, એ ઠેકો ન લઈ લે. પોતાનું હોય તોય પ્રભુજી આમ કહેતા હતા, તમને નથી ખબર? પ્રભુજી આમ કહેતા હતા, તરતા રાખ્યા છે ગોપાલદેવને અને પ્રભુજીને. પોતે વિલીન થઈ ગયા, ઓગળી ગયા બરફની જેમ. આ સત્પુરુષનું લક્ષણ છે. સવારે 4 થી રાતના 9:30 સુધી નિત્યક્રમની બધી જ ભક્તિમાં હાજરી, રાતના 11 સુધી વાંચન, 12 થી 2 વાગ્યા સુધી ઉતારા કરવાના, ભાષાંતર કરવાનું, ડાયરી રોજ નિશીમાં નોંધ કરવાની. બેન્જામિન ફ્રેન્કલિન
અમેરિકાના પ્રેસિડન્ટ સવારે કેટલા વાગે ઉઠ્યા અને રાત્રે કેટલા વાગે સૂતા, એક એક મિનિટ ક્યાં ગઈ એની નોંધ રાખવાની, નોંધ રાખતા. સૌ પ્રથમ મગન બાપાએ આજ્ઞા ભક્તિ અને બ્રહ્મચર્ય વ્રત લીધું ને પ્રભુજીની આજ્ઞાથી બ્રહ્મચર્ય આપ્યું. પહેલું વાંચવા આપ્યું પુસ્તક બેન્જામિન ફ્રેન્કલિનનું, ગુજરાતીમાં ભાષાંતર, કે આખા દિવસની એક એક મિનિટ ક્યાં જાય છે એની નોંધ રાખવાની. પછી હું પૂછીશ મગન બાપા, પછી પૂછે 15 દિવસે મહિને લખો છો ને, બતાવો તો બતાવવું પડે, ન બતાવે લિસ્ટમાં નીકળી જાય નામ. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ સમ્યક દર્શન છે, એની ડાયરીમાં રાખે ને આપણું નામ એટલે આપણું કામ થઈ ગયું. ઉતારા, ડાયરી, રોજનીશીમાં નોંધ, પુસ્તકોની સંકલના, જીવન કળા કૃપાદેવની, જીવન કળા પ્રભુશ્રીજીની, જીવન કળા પોતાની, પોતા 18 પાનાનો પત્ર પોતાની જીવન કળા છે. બાકી તો પછી ખુલ્લું જ છે ચોપડા, બાકી દુનિયાને ખબર છે પછી શું કર્યું એને. એટલે ત્રણેય પુરુષ કૃપાદેવની, પ્રભુશ્રી પોતાની જીવન કળા પોતે જ લખી છે. પુસ્તકોની સંકલના, મથાળા કૃપાદેવ આપે, આગળ આવશે વાત પ્રજ્ઞાબોધના 108. કોક કરશે, કોણ કરે કે છે સર્વતો ભદ્ર, એટલે બધાનું સ્વ પર કલ્યાણ થવાની ખાતરી થઈ છે પછી કલમ ઉપાડી છે અમે. કેવી રીતે ઉપાડી? સંત દર્શિત શાંતિ, મારા ડાપણે નહીં, પ્રભુશ્રીની આજ્ઞાથી. કોક કરશે, કૃપાદેવના જ્ઞાનમાં હતું કોક કરશે. મથાળા કૃપાદેવ આપ્યા વિષય લખવાનું બ્રહ્મચર્યજીને, એ પાછું પદ્યમાં અલગ અલગ છંદમાં. રાતના 2 વાગે સૂઈ ગયા હોય, 2:15 વાગે ઉઠે મગન બાપા કે પેન પેન્સિલ હોય જ, કાગળ હોય, લખી નાખે. એમ પ્રજ્ઞાબોધ પૂરો થયો છે. ઉતારા, પત્ર લેખન ઇત્યાદિ કરવાનું. વહેલી સવારે 4 વાગ્યાની ભક્તિ એટલે 3:45 નહીં ઉઠવાનું, કાંઈ 3 થી 4 તો ગોમટસર વાંચવાનો હતો, હિન્દીમાં પ્રભુશ્રીને સંભળાવવાનો. પ્રભુશ્રીને ગુજરાતી નહીં, ભાષાના પૂતગલ નહોતા, હિન્દીમાં ક્યાંથી સમજે, આજ્ઞા હતી સમજાવવાનું. પ્રભુજી તો સૂતા સૂતા સાંભળે ઘણી વાર, અસ્વસ્થ તબિયત હોય તો. આ હિન્દીમાં વાંચવાનો, નિત્યક્રમ કે આટલા પાના પૂરા કરવાના 3 થી 4. કંઈક આત્માની એવી વાત આવે ને પ્રભુજી બેઠા થઈ જાય, અમારો આત્મા શાક પર છે, અમને ખબર છે, આમ જ અમને અનુભવ થયો છે. આત્મજ્ઞાન થઈ ગયું હતું ને, ભાષાની ક્યાં જરૂર હતી એને. ભાષાને શું વળગે ભૂર, રણે ચડે તે તો રણછુર, રણે ચડી ગયા હતા, આત્મજ્ઞાન થઈ ગયેલું. એટલે હિન્દીમાં ગોમટસર વાંચે. અત્યારે ગુજરાતીમાં એનું ભાષાંતર તો જોતું હોય તો અઘરું છે, મળે જ નહીં, હિન્દીમાં મળે. તો 3 થી 4 એ વાંચવાનું, એટલે 3 વાગે વાંચવાનું શરૂ કરો એટલે બેઠક પુસ્તક તૈયાર કરવામાં 2:45, 2:30 વાગે તો ઉઠવું પડે ને. સૂતા જોઈએ 1:30 વાગે, તોય કુપોલને પત્રમાં લખે જ પાછા કે સર્વઘાતીની પ્રકૃતિ નિંદ્રા એનો ભાગ પડાવી જાય છે. એટલે 24માંથી 2 કલાકે નહીં આપો નિંદ્રાને તો કે ભાગ પડાવી જાય છે. જીવતું મળદું કે સૂતો એટલે જીવતું મળદું જ ને. આપણે તો કહીએ બીજાને આજે સારી ઊંઘ આવી, આ શરમ આવી જોઈએ બોલતા, આ દર્શનાવણીય કર્મ છે. ત્યારે બોલવાનું નહીં એમ કે મને બહુ સારી ઊંઘ આવી. એટલે મેં આજે ગાઢ દર્શનાવણી કર્મ બાંધ્યા. એમ હવાઈ સારી હતી, ઠંડો પવન હતો, ખાધું તોય બહુ સ્વાદિષ્ટ ભોજન આવે જ ને. ઊંઘ દાબીને ખાધું હોય તો ઊંઘ ન આવે એટલે બ્રહ્મચારી રાત્રે ખાતા જ નહીં, સાંજે કાં ઓછું ખાતા. મિતાહારી, ગોપાલે લખ્યું છે પુષ્પમાળામાં, મિતાહારી અકબર બાદશાહ શ્રેષ્ઠ બાદશાહ ગણાનો, કે માપસર ખાતા થાય. બ્રહ્મચરી 9 વાડમાંથી 2 વાડ ખોરાક ઉપર છે, એમાં 1 વાડ સાદો પણ અતિમાત્ર ખોરાકની મનાય છે. 8મી વાડ છે બ્રહ્મચર્ય. વિગય મહાવિગય તો નહીં જ, ગરિષ્ઠ ખોરાક તો નહીં જ. ચાસણીવાળા, માવાવાળા, કદાચ થોડું ફરસાણ મીઠાઈ લેવું તો બપોરે લેવાનું, સાંજે નહીં. સાંજે ચાખ લેવાનું ટુકડી. રાત્રિ ધર્મ ધ્યાન ભક્તિ ધ્યાન માટે છે, અને ગુરુની આજ્ઞા મળી ગઈ તો રૂપાતીત આત્માના ધ્યાન માટે છે. અને ઉઠવાનું ક્યારે? બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે. એ તો પોતે એકલા હોય તો, અહીંયા તો 3 વાગે ઉઠવું પડે, 2:30 વાગે. જેમ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને શરણે આવ્યા પછી કલ્પસૂત્રમાં લખેલું છે કે 2 ઘડીથી વધારે સૂતા નહીં એક સાથે, એમ બ્રહ્મચારીજી અંતેવાસી થયા પ્રભુશ્રીજીના 20, 21, 22, 22.5 કલાક જાગ્રત. તોય પાછી એને ડંખે છે કે હજી 2 કલાક જાય છે મારા સુવામાં, 1.5 કલાક જાય છે.
ગોપાલદાને ફરિયાદ કરે છે કે તમારી કૃપા હશે તું એ જીતી લઈશ. આ સર્વઘાતીની પ્રકૃતિ એનો ભાગ પડાવે છે મારા 24 કલાક. દર્શન આવણીય કર્મ એ વયું જાય, નિંદ્રા વિજયી થઈ જાય, દર્શન થાય, જ્ઞાન થાય, આત્મા હાંસલ થાય. થયો. દિવસ દરમિયાન પ્રભુજીની સેવામાં ખડે પગે. તેઓ જમે પછી જમવાનું. પહેલાં થોડું જમવા માંડે, સાથે ન જમાય, આશાત ન કહેવાય. 33 પ્રકારની આશાત ન છે. ગુરુ બોલતા હોય ને ત્યારે બોલાય નહીં. એની આગળ તો ન બેસાય, એની સાથે ન બેસાય, એની પાછળ બેસવું પડે. લેવલ હોય ને ગુરુથી ઊંચું આસન ન ચાલે. ચાલતા હોય ને અરે ભટકાઈ ન આગળ તો ચલાય જ નહીં, સાથે ન ચલાય, પાછળ ચાલવું પડે. પછી રસ્તો બતાવવાનો હોય ત્યારે બીજી વાત. નિયમ છે 33 પ્રકારની આશાત ના ટાળવી પડે. એ જમે પછી આજ્ઞા આપે કૃપાલદેવ અંબાલાલભાઈને કે અંબાલાલ હવે જમો ત્યારે જમવાનું. રસોઈ અંબાલાલભાઈ જ બનાવી હોય તો ગોપાલદેવને આપવી હોય તો આપે આજ્ઞા, તો ના પણ આપે. સ્વાદિષ્ટ બનાવ્યું કે આજે કેવો સારો દૂધ પગ બનાવ્યો તો આજ્ઞા જ ના આપે. દિવસ દરમિયાન પ્રભુજીની સેવામાં ખડે પગે. તેઓ જમે પછી જમવાનું, સૂવે પછી સુવાનું. આ તો ગંઢ જોરથી મારીએ તોય ન ઉઠે. પછી હિંડોળા ઉપર બેઠા હોય ત્યાં વાત કરતા હોય એટલે આપણે જોરથી ગંઢ મારીએ ને ત્યાંથી નીકળીએ પછી શરમે ધર્મે કર્મે આવવું હોય તો આવે, ન આવે. પ્રભુજીજી જમે પછી જમવાનું, સૂવે પછી સુવાનું, બીજા કાર્યો ઉપર બરોબર ધ્યાન આપવાનું. પાછું બીજું લગર વગર નહીં કાંઈ. એ તો કહેતા જેના વ્યવહારના ઠેકાણા નથી એ પરમાત્મા શું કરવાનું. ભક્તનો ગંઢ પડે ત્યારે નાવા જાય, ગરમ પાણી કાઢે. જમવાનું ગંઢ પડે ત્યારે નાહી લે ને. જેના વ્યવહારના ઠેકાણા ન હોય એ ઘણા મુખ્ય મંગલાચરણ છે. એટલે મારી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. 50%થી વધારે મંગલાચરણ પછી જ આવતા હોય. એટલે એની અધ્યાત્મની મુસાફરી થાય જ કેવી રીતે? કયું કામ ફાટી જતું હતું એવું? પ્રેસિડેન્ટનો ફોન હતો. શાસ્ત્રમાં જૈનમાં ને જૈનેતરમાં આદ્ય મંગળ, મધ્ય મંગળ અને અંત મંગળ રિવાજ છે. જૈનેતરમાં આવ્યો હોય, વૈષ્ણવમાં આવ્યો હોય. ગોપાલદેવે અર્થ સમજાવ્યો છે કે આ મંગળાચરણની રૂઢિ જૈનેતરમાં છે. એટલે મારી અધ્યાત્મની આજની મુસાફરી બરોબર શરૂ થાય એટલે મંગળાચરણ એ હોય જ નહીં. મંગળાચરણ એટલે એને તો મુસાફરી થાય જ નહીં ને. બહુ કામ છે એટલે પોતે બગડે બીજાને બગાડે ને પછી ચેપ લાગે પછી કે એમ જ હોય. અહીંયા તો સિનિયર મમ્મી શું કરે એમ જુનિયર કરે ને. પછી ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કે અરે આશાત ના કરે છે. દિવસ દરમિયાન પ્રભુજીની સેવામાં ખડે પગે. તેઓ જમે પછી જમવાનું, સૂવે પછી સુવાનું, બીજા કાર્યો ઉપર બરોબર ધ્યાન આપવાનું. અને થોડોક સમય વધે ત્યારે ઊંઘ, આરામ. પૂજાના પાઠમાં આવે છે એ બેનો જગત પિતરાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે. દર્શનાવણી કર્મને હણી નાખ્યા, નિંદ્રા વિજયી બનેલા. જે કંઈ ઊંઘનો સમય મળે તેમાં પૂર્વેનું અભ્યાસેલ મન મસ્તકમાં વાગોળતા વાગોળતા આડા પડે અને ક્યાંક ઉત્તમ વિચાર સ્ફુરી આવે કે ઉઠીને પ્રજ્ઞાબોધને જે કડીઓ બાકી હોય લખવા માટે. એને સપના એવા જ આવે બધા એ ગાતા હોય આત્મસિદ્ધિ સપનામાં. પછી 51મી ગાથા આવે, પછી 52મી ગાથા ઉઠીને પૂરી કરે, આત્મસિદ્ધિ થઈ જાય પૂરી. પછી આત્માની સાબિતી થાય. એ માળા કરતા હોય, જાત્રા કરતા હોય ઊંઘમાં કે વવાણિયા સ્મશાન જાતિ સ્મરણ જ્ઞાન થયું. મોરબી હું લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. એમ જાત્રા કરે ઊંઘમાં. પછી ઈડર જાય સપનામાં. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એ બધું સપનામાં ખડું કરે. આત્મસાત થાય. પછી આત્મા નિર્મળ થાય. પછી જે કાંઈ ઊંઘનો સમય મળે તેમાં પૂર્વેનું અભ્યાસેલ મન મસ્તકમાં વાગોળતા વાગોળતા આડા પડે અને ક્યાંક ઉત્તમ વિચાર સ્ફુરી આવે કે તુરત જ પ્રજ્ઞાબોધના સંકલનમાં લખી વાળે અને પાછા સુવા આડા પડે. નિષ્દિન નૈન મેં નિંદ ન આવે એમ છે. નર તભી નારાયણ બન પાવે. નારાયણ બનવાની ઘડી આવી ગઈ છે.
નરનો નારાયણ બનશે, હવે જીવનો શિવ થશે. સુરદાસે કવિતા લખી છે શ્રી કૃષ્ણ ઉપર. પેટ પાતાલ કાલીનાગ નાથ્યો, પછી શેષ નાગ અને ગેડી દડો રમતા હતા. બોલ ગયો ત્યાં પાણીમાં, નાગણી બધી વિનંતી કરે, તું વયો જા, મારો સ્વામી જાગશે ને તને ઠાર મારશે. એટલે સુરદાસે કવિતા રચી છે એના ઉપરથી. પેટ પાતાલ કાલીનાગ નાથ્યો, ફન પર નૃત્ય કરાયો. એની ફેણ ઉપર નાચે છે કે તો શું કરો છો? નાગણી કહે છે હમણાં ઊંઘમાં છે, જાગશે તને મારી નાખશે. કે એ બ્રહ્મચર્યજી પેટ પાતાલ મેં કાલીનાગ નાથ્યો, એમ પેટ અગાસ મેં मैथुन को मारियो, સંત સેવા મેં ભેગ ધરાયો. બ્રહ્મચર્ય આખો દિવસ આત્મામાં છે. પેઠ અગાસ મેં मैथुन को मारियो, સંત સેવા મેં ભેગ ધરાયો. ખરા નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક સજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં. કોણ સજાત્મ પરમ ગુરુ? પ્રભુશ્રીજી. એમાં ને એમાં, અને સજાત્મ સ્વરૂપમાં એટલે આત્મામાં લીન. એટલે ભેદી મંત્ર આપ્યો છે ગોપાલદેવે. સજાત્મ સ્વરૂપ સજાત્મ પરમ કર્યા કરીએ ને આપણે, એટલે સજાત્મ પરમ ગુરુ એને શીખવાડ છે કે સજાત્મ સ્વરૂપ શું છે, તું કોણ છો. એ ખબર પડી ગઈ એટલે સંકિત થઈ ગયું. એટલે બ્રહ્મચર્ય આખો દિવસ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં એટલે પ્રભુશ્રીજીમાં, અને સજાત્મ સ્વરૂપમાં એટલે આત્મામાં લીન. આત્મામાં લીન એટલે બ્રહ્મમાં લીન એટલે બ્રહ્મચારી. આ તો આત્મજ્ઞાની પુરુષે આપેલું બિરુદ એને નવાજેલા કે બ્રહ્મચારી. ગિરધરભાઈ કોક કામ કાઢી જશે, પ્રભુશ્રીએ કહેલું કામ કાઢી ગયા. આમ ગોવર્ધન નામ હતું, પ્રભુશ્રી એને સ્મિતમાં ગિરધર કહેતા, એટલે પર્વત ઉપાડેલું ને ગિરિધર. જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે. તત્વ વચન એ ભાઈ કુપોલદેવે કહ્યું છે. થોડોક જ ભાવ રહેશે હવે, એ હોય તો આગળ આવશે. એમ હવે આ બ્રહ્મચારી કેવી રીતે કીધા, એને નવવાડ કેવી રીતે પાળેલી બ્રહ્મચારીજીએ? આપણે ગાય જ ને, જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય. તો નવવાડ વિશુદ્ધ રીતે કેવી રીતે પાળેલી? ખરો બ્રહ્મચારી ભગવાન કીધો છે તો એને વિશુદ્ધિ કેવી રીતે હતી? આ પહેલી વાડ વસતી ત્યાગ, વસ્તી નહીં, હા વસતી. ઘેર નહીં, સગા સંબંધી સ્નેહી સાથે નહીં, એકલા બ્રહ્મચારીની જેમ જ રહેવાનું. તમે સત્સંગમાં જવાના જ ના, તો હું નહીં આવું કે. અને તો એકલો રહી જ નથી શકતો. આ માર્ગ એકલાનો જ છે, અસંગપણાનો છે. તમે નથી આવવાના તો અમે નહીં આવીએ, પતી ગયું. જીનેશ્વર ભગવાનના માર્ગના, અધ્યાત્મના માર્ગના બધા સાધનો અસંગ થવા માટે છે, અને ભક્તિ એકલા નથી થતી. પહેલી વાડ છે આ વસતી ત્યાગ. ટોળું ને મેળા દૂર રહેવાનું છે એનાથી. તો બસ હોય, 6 બસ જવાની હોય, હોંશે હોંશે નામ લખાવે. પિકનિક કરવું છે ને, યાત્રા છે આ. 14 લોકોની યાત્રા મિટાવી હોય તો આ યાત્રા કરવાની છે. એકલો કાંટા આવે, કંકર આવે, દોંગ દખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને. આ એકલાનો જ માર્ગ છે. પ્રભુથી આખા સંઘની બહાર એકલા છે, નાદ બાર મૂક્યા એને. દીક્ષા તોડેલી ને, એટલે સંપ્રદાયને જઈને ન માને એને, અને ગુરુવસ્થને જ્ઞાની માને છે ને. આ તો છોકરાને વળગ્યા છે, એટલે બીજા સાધુએ ન માને. દેવકરજી મહારાજ નહોતા માનતો હતો, મોહનલાલજી મહારાજ નહોતા માનતો હતો. જાહેરમાં કહ્યું અગાસમાં કે હું વગોણા કરતો હતો. રેવાય કેમ? કોની સાથે રહે પ્રભુજી? એકલા આત્મામાં. રાજ રાજ રાજ. જીતને તારે ગગન મેં, ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજ કે બાલના બાકા હોય. મારી સાથે શ્રી કૃષ્ણ છે ને, અર્જુન કે ભલે ને બધી સેના દુર્યોધન પાસે હોય, કોણ જીતશે? જેની સાથે શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર હતું ને, એટલે આખી સેના હરાવી દે નહીં. સુદર્શન શોભનમ દર્શનમ યસ્ય સમ્યક દર્શન હતું. શાયક સંકેતના ધણી ફારગતિ કરી નાખે, ચારે ગતિની. અરિહંત દુશ્મને હણી નાખે, પંચમ ગતિ પ્રાપ્ત થાય. આ સુદર્શન ચક્ર હતું શ્રી કૃષ્ણ પાસે. આ લડવાનું છે. ઓલી નવલકથા મજા આવે, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી. એ તો વાર્તા છે. આ અંતરશત્રુને જીતવાની વાત છે.
આમે બુદ્ધિથી વિચારીએ આપણે, આ બાજુ ભીમ, દુર્યોધન, દ્રોણાચાર્ય, અસ્વસ્થામાં એ બધા ઊભા હોય. આ બધું ધર્મની વાત કરવા બેસે શ્રી કૃષ્ણ. મારી ન નાખે ધ્યાનથી. પોતાના ભાઈની પત્નીની સાડી ખેંચતા હોય ભરી સભામાં, એને જીવતા દે કે ધર્મની વાત કરે ને થોડી વાર પછી બાણ હલાવીશું. એ તો રૂપકથી કહ્યું છે. મહાભારત એક મહાકાવ્ય છે મહાત્મા વ્યાસનું. કુપદે લખ્યું છે મહાત્મા વ્યાસ આત્મદર્શન પામેલા. આ મહાકાવ્યનો ગીતા એક ભાગ છે, ટુકડો. એમાં એક પાત્ર શ્રી કૃષ્ણ છે, બીજું પાત્ર અર્જુન છે. એ વ્યાસ અર્જુન પાસે પ્રશ્ન પૂછાવડાવે છે અને શ્રી કૃષ્ણ નામના પાત્ર આગળ જવાબ અપાવડાવે છે. આ અંતર સંગ્રામની વાત છે. લોકો એ પાણીપતની લડાઈ ક્યાં થયેલી એ ગોતે છે. મહાભારતની લડાઈ બિહારમાં, પ્રયાગરાજમાં, અયોધ્યામાં. પુરાતત્વ વેચતા હોય ને ગવર્મેન્ટના બધા પ્રોફેસર, ગોતે જ જગ્યા, હજી સમાધાન નથી થયું. અહીંયા થયેલું લડાઈ, હે અર્જુન, આ તારું શરીર જ ક્ષેત્ર છે, રણ મેદાન છે. ક્ષેત્રમાં વિધિ હતી, આ તારું શરીર જ ક્ષેત્ર છે, લડો તો આત્મસંગ્રામે. બહિરુદ્ધે શું લડો? એટલે મહાભારતની લડાઈ અહીંયા થયેલી અંતરમાં, ક્રોધ, માન, માયાલોભને જીતવાની. યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક છે, દુર્યોધન દ્વેષનું પ્રતીક છે, કર્ણ દાનવીરપણાનું પ્રતીક છે, અર્જુન નિષ્ઠાનું પ્રતીક છે. એક આસન, પહેલી વાડ, વસતી ત્યાગ, ઘેર નહીં, સગા સંબંધી સ્નેહી સાથે નહીં, એકલા બ્રહ્મચર્યની જેમ જ રહેવાનું. કોઈ બેન કપડું ફાટેલું સાંધી દે તે પણ નહીં. સોય દોરણ બધું ક્યાં હોય કે ફાટી ગયું છે કે બટન તૂટી ગયું છે, તો બેન એ બેને બ્રહ્મચારી હોય તોય નહીં. નિયમ બનાવ્યા હતા બ્રહ્મચારી છે બધા. અવસરે લેશું કે કપડું ફાટી ગયું હોય એ બ્રહ્મચારી બેન બી સાંધી દે ના ચાલે. અરે દાંડિયા રસ રમવાની ક્યાં વાત જ છે, તંબુરા લઈને લલકારવાની ક્યાં વાત જ છે. અને પહેલી વાડ વસતી ત્યાગ. જેવી રીતે ઉંદરડો અને મુરગી બિલાડી જોઈને કેમ ભાગે, એમ ભાગે. પહેલી વાડ બ્રહ્મચારી પાળતા નિયમ બનાવેલા એને બીજા સાધક માટે કે કોઈ બેન ફાટેલું કપડું સાંધી દે અલાઉડ નથી. પહેલી વાડ. બીજી વાડ કથા ત્યાગ. એ વખતમાં ભારત આઝાદ થયેલું, એ આરસામાં ને ત્યારબાદ પ્રજાસત્તાક રાષ્ટ્ર બનતા રંગીન આકર્ષક વિવિધ લેખ આવે બધા. જોવા જાય, ઉત્સવ હતો. આખી આખી રાત લાઇટ હોય, ગેટ ઓફ ઇન્ડિયા બધા જોવા જાય. હજી જાય તો બધી પાંચે ઇન્દ્રિયો પોષાય એમ, ઝાકમ ઝાક, રંગ રાગ ગાન તાન, નાચે કૂદે બધા. છાપાઈ એવા આવે બધા, બધી પૂર્તિ આવે, એક્સ્ટ્રા એડિશન મફત. આઝાદ થયેલું ને, બ્રહ્મચર્ય ના પડેલા વાંચવાનું નહીં, એમાં ચિત્ત ખેંચાશે. કથા ત્યાગ, વિકથા થાય ને, રંગરાગ હોય, સ્ત્રી પુરુષ નાચતા હોય, નવટંકી હોય, મહેફિલ હોય, આત્મા કેવી રીતે યાદ આવે? કાળજાળ વૈરાગ્ય. ભારત આઝાદ થયું એ અરસામાં ને ત્યારબાદ પ્રજાસત્તાક રાષ્ટ્ર બનતા રંગીન આકર્ષક વિવિધ લેખ ચિત્તને આકર્ષે અને વિકાર પોષક શૃંગાર પોષક કથા વાર્તા આવે, એ વાંચવાની ના પડતા. પોતે તો વાંચે જ ક્યાંથી, બીજાને ના પડતા. એવી કથા વાર્તા વિકથા સમયનો વ્યય કરે એવી કોઈ પ્રવૃત્તિ જ નહીં. તો ક્યાં રહેવાનું? આત્મામાં. હવે તો છાપા બાપાની જરૂર નથી કે ફોનમાં જ જોઈ લે ને સમાચાર બધા. બધા આગળ છાપા આવે છે રોજ. છાપું ન આવતું હોય નિયમથી, છાપા આવે જ છે ને બધા. ચિત્ર સાથે આવે, ઓલું તો લખેલું આવતું ખાલી. આ તો પ્રતીતિનું કારણ થાય કે હું આત્મા નથી, એટલે મિથ્યા તો ગાઢ થયા કરે. ભક્તિ કેવી રીતે થાય? આ બીજી વાડ કથા ત્યાગ, એટલે આત્મામાં રહેતા હતા. ત્રીજી વાડ એકાસન ત્યાગ, લોકો સાથે બેસે જમાય બાકડામાં. એક શેતરંજી ઉપર પુરુષની સ્ત્રી સાથે ન બેસે. કુપોલ તો કહ્યું છે કે મા અને બેન સાથે નહીં ઘરે એકલા રહેવાનું. તો નાની જગ્યાએ શું કરવાનું? બહાર સુવાનું, ગોદડું ઓઢીને, એટલે મચ્છર ન કરડે.
વચન સપ્તશતીમાં બોલ છે, મા અને બેન સાથે એકલો રહું નહીં, બીજાની ક્યાં વાત છે? આ તો ખભે ખભા મિલીને ફોટા પાડે ને ડીપીમાં મૂકે જ પાછો, એ મંદિરમાં પાછો સેલ્ફી લે છે હાથી હારે. આવ્યો હોય ઉત્સવમાં કુપોલદેવનો ફોટો જ ન હોય, હાથીનો પોતાનો ને પોતાની પત્નીનો. નવો પરણ્યો એમ કોઈ પરણ્યા જ નહોતા પહેલા, એના બાપા એના દાદા કોઈ લગ્ન કર્યા જ નહોતા. પહેલો પરણ્યો ને નવો બ્રહ્માનો વંશ શરૂ થયો ને, પહેલું સંતાન જેણ્યું છે એણે, જગત શરૂ કર્યું. એટલે છોકરાને ફોટો ડીપીમાંથી ખસે જ નહીં, નવું છોકરું ન જન્મે ત્યાં સુધી. અને હું કુપોલદેવને માનું છું, તોડી નાખવું પડે ડીપી હથોડી લઈને, પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થવી હોય જ થાય. પછી શ્રદ્ધા હોય તો બતાડવા માટે તોડ્યું જ ન ચાલે. પછી વોટ્સઅપનું ડીપી જોવાનું, કુપોલદેવને કોણ માને છે ખબર પડી જાય. અઘરું લાગે ને તો સીધું સંકિત થઈ જશે. જેને માટે યોગીઓ ભયો ઘર છોડીને જંગલમાં રહ્યા છે વાઘ સિંહ સાથે, તોય નથી થયું. અને એમને એમ થઈ જશે નાચતા કૂદતા મુમુક્ષનો આનંદ લઈને. હવા પાણી ફાવી ગયા છે, જમવાનું સારું આવે તૈયાર ભાણે, વાતાવરણ સારું છે, મજા આવે, ઘણા બધા ઓળખીતા છે એટલે ગપ્પા મરાવે. મુમુક્ષનો આનંદ યોગ્યતા ઘટાડી દે 254માં લખ્યું છે કુપોલદેવે. આ કોને ગમે? પરમાત્મા પ્રગતિ કેમ નથી થતી? કુપોલદેવ 254માં લખ્યું છે મુમુક્ષમાં આનંદ આવે છે ને, કે માર્કેટમાં જવાની ફિકર નહીં, અનાજ સાફ કરવાની ફિકર નહીં, તૈયાર રસોઈ નહીં ભાવતું તો ઘરે કરી લેશું, જોઈ આવવાનું બોર્ડમાં શું શું છે, અને ધમકીત થઈ જશે. મુમુક્ષતાનો આનંદ યોગ્યતા ઘટાડી દે છે. એટલે મુમુક્ષુ એટલે બહુ મોટી ડિગ્રી છે. પ્રભાવના ગુરુ એટલે કહેવાય કેટલા મુમુક્ષુ છે, 18 કે 81 નારિયેળ એટલા લાવવાની ખબર પડે. મુમુક્ષુ એટલે શું? મોહ આસક્તિથી મુંજાય વ્યાખ્યા આપે છે કુપોલદેવ. ઓલું ગમે ને સર્ટિફિકેટ મળે તો તમે તો બહુ આગળ છો, મજા આવે. પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય, ઓલો ઓલાને વખાણ કરે, ઓલો ઓલાને વખાણ કરે કે તમે બહુ આગળ નીકળી ગયા, તમે તો 3 મહિનાથી છો અહીંયા, ઓલો કે હું તો 4 મહિનાથી છું. આ છાતી થઈ હાલે, ક્ષણ કરતા અનંતકાળ વ્યતીત થઈ ગયો, તોય સિદ્ધિ થઈ નહીં. વેકેશન ગાળવા આવેલો. એકાસન ત્યાગ, પોતે તો સાધક સમાધિ ખાતે જ જમે, એ તો ગુરુસ્થ હતા. બ્રહ્મચર્ય વ્રત હોય એના માટે ખાતું હતું સાધક સમાધિનું. પ્રભુજીને ખબર પડી ગઈ કે કોઈ મુમુક્ષુને ઘરેથી રસોઈ આવે છે બ્રહ્મચારીને, આ સાચો સાધક છે કે એને સાધક સમાધિમાં જમવાનું બ્રહ્મચારી આવે. પ્રભુજી આજ્ઞા કરી. જાહેર રસોડું તો હતું જ નહીં, બધા પોતાના લઈ આવે થેપલા ને સુખડી 2-3 દિવસનું. ભોજનશાળા તો પછી શરૂ થઈ, વર્ષો પછી. એટલે શરૂઆતમાં પ્રભુજીના વખતમાં ભોજનશાળા નહોતી, પણ મોટો દિવસ હોય પૂનમ કોકના તરફથી હોય ચૂરમાના લાડવા અને ભજીયા, કે વાલ ને ગાંઠિયા ને સેવ ગાંઠિયા ને પૂરી, 5 મીઠાઈ ને 6 ફરસાણ ન હોય કાંઈ, અભક્ષ બધું પનીરથી જ શરૂ થાય. પનીર મટર માંસાહાર ખાઈને ભક્તિ કરવી છે. ક્યાં ગયા હતા પ્રતિષ્ઠામાં? શું ખાધું? પનીર મટર. મટન ખાધું ને માંસાહાર. કંદ, એમાં કંદ છે ટેપિયોકા, કદાચ નથી માંસાહાર તો. આખું વર્ષ વર્ષિતપ કર્યો, ઉકાળેલું પાણી પીધું, તે 30 ઉપવાસ કર્યા, પરુષણ ગયું, પાણીમાં અભક્ષ ખાઈશ તું, ધોઈ નાખે ને, ત્યાં જ ધોઈને આવે છે ખંખેરીને, કઈ ધર્મ સાથે ન આવી જાય. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી, આશાતના વિરાધના કરી છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, શુષ્ક જ્ઞાની કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનનો કોઈ. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે. ખૂબ જ દયા આવે છે. એટલે આત્માનો અનંત આનંદમાંથી બહાર આવીને પછી આત્મસિદ્ધિ લખી. ને સૌભાગભાઈને એકલા કહી દેત તો ચાલો ઈડર આત્મા આપી દો, આપી દીધો ને. દયા આવી. પોતે તો સાધક સમાધિ ખાતે જમે અને રહેવું પણ બ્રહ્મચારી જેમ. એકલી કોઈ બેન, ભલે ને બ્રહ્મચારી વ્રતધારી હોય બેન, તેને હાથે કરેલ રસોઈ પણ નહીં. બ્રહ્મચારી બેને રસોઈ કરી હોય નહીં,
જમવાનું શરૂમાં મુમુક્ષુને ઘેરથી આવતું, પણ આ સાધકને બાધક હોય, પ્રભુશ્રીની પાસે આ વાત આવી કે તારે રસોઈ ક્યાંથી આવે, તો કે ફલાણા ઘરેથી. જુદી કાયમી ભોજનની વ્યવસ્થા કરી નાખી પ્રભુશ્રી આજ્ઞા. ગુરુની કૃપા હોય પછી શું થાય, બરોબર ઘડીને બ્રહ્મચારી બનાવે ને, બન્યા બ્રહ્મચારી. એમને એમ નામ નથી આપ્યું. ગુરુ એકવાર આવું નામ આપે બ્રહ્મચારી, કે આપણને ગુરુજી એમ કહી દે તમે મુમુક્ષુ છો, કામ થઈ ગયું ને, સફળ થયો બહુ મારો. પ્રભુશ્રીને કહી દીધું કુપોલદેવે ઈડરમાં 55 સમાગમના 5મા દિવસે કે અંબાલાલ પરમપદને પામશે. અહીંયા તો અંબાલાલભાઈ તો ખંભાતમાં છે, અહીંયા બધા મિટિંગ કરે છે કે પ્રભુશ્રી નડિયાદથી ઈડર ગયા છે ગૃહસ્થ ઝવેરીનો સત્સંગ કરવા માટે. અહીંયા આવે એટલે એને કાઢી મૂકવાના. અંબલભાઈ પ્રભુશ્રીને કહી દે છે કે તમને કાઢી મૂકવાના છે. તો મારે ટાઢે પણ એ લાભ કે હું રાજીનામું આપું સ્વીકારે, મિટિંગ થાય કારોબારીને, મેં એકાદ ટ્રસ્ટી પ્રમુખ ન આવે સહી ના કરે ને, એટલે ફરી 6 મહિના જાય. મારે ટાઢે પણ એ થપ ગઈ. આ બાજુ પછી પ્રભુશ્રીએ કહ્યું કે તમારી મને વાત કરેલી કે તમે પરમપદને પામશો. અંબાલાલભાઈની દશા કેવી હોય. આ બાજુ કોઈ બધું પત્ર લખે 935માં અંબાલાલભાઈને કે આ આત્માનું ધ્યાન ન રહ્યું આવો સત્સંગ મળ્યા પછી તો એને ધિક્કાર જો આ દેહમાં અધિષ્ઠિત આત્માને. અંબાલાલભાઈ એમ લખે કે 12 મહિનાનું કામ મેં 1 મહિનાનું કર્યું છે. કુપોલ આવું લખે. છેલ્લા દિવસોમાં આ તો 57નો પત્ર છે 935માં કે આ સત્સંગ કલ્પવૃક્ષ મળ્યું છે ચિંતામણી જેવું, અને આ દેહમાં રહેલા આત્માનું ધ્યાન ન રહ્યું તો એ આત્માને અનંતવાર ધિક્કાર જો. ધ્રુજી જાય ને અંબાલાલભાઈ. આ બધું પ્રભુ કે તમને કયું પરમપદ પામશે. દવા થાય ને, નહીં તો આ ગુરુ હોય વખાણ કરે ગુરુ સામે. આ ગુરુ ના છેલો રીસાઈ ન જાય કે એમ અંબાલાલ ગાદલા ઉઠાવો તો ખંભાત નતા આવી ગયા કાંઈ. ત્યાં નડિયાદ રહ્યા ને પછી ખેડા જગ્યા ભાડે રાખી એને કે આજને તો કાલે બોલાવવા જ પડશે. ક્યાં જશે ગુરુ? આ ભક્તિ. આપણને કોઈક કહેતો નામ દઈને કે આમ તારું જ્ઞાન તારી આગળ રાખે હું જાઉં છું, આમે નહોતો આવવાનો કે સારું છું તે મને નિમિત્ત બન્યો. એક આંટો માર લે ત્યાં ગણ પડશે જમવાનું. ચોથી વાડ ઇન્દ્રિય નિરીક્ષણ ત્યાગ. મનોહરવણી અંગોપાંગ નિરખવાની વાત ક્યાં? અન્ય કોઈ મુમુક્ષુ અમુક જગ્યાએ સંપ્રદાયના સાધુ પાસે વ્યાખ્યાન સાંભળવા જાય કે આ પર્યુષણમાં મારે આશ્રમમાં નહીં અવાય, અમે ફલાણી જગ્યાએ જાશું, તો કહેતા કે રાજા રાણાની વાત કરતા હોય તો સાંભળતા નહીં. શૃંગાર પોષક વાત થાય ને. બધા ઉત્સવમાં નવા લાલ પીળા કપડાં પહેરીને આવ્યા હોય, ઘરેણા હોય, મેકઅપ કર્યું હોય, શણગાર થઈ ગયા હોય, પરણવા જતા હોય એવા. બ્રહ્મચર્ય કેવી રીતે થાય? ચોથી વાડ છે બ્રહ્મચર્ય. 9 વાડ બ્રહ્મચર્ય લખી છે રોચક રીતે. ઉત્તરાધન સૂત્રમાં છે, કુપોલદેવે લખી છે ગદ્યમાં. એનું પદ્યમાં રૂપાંતર કર્યું છે બ્રહ્મચર્યજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં 254માં પાના ઉપર. એમાં ચોથી કડી છે અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. ચોથી વાડ ચતુર જનને ચેતાવતી વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. ચોથી વાડ ચતુર્જનને ચેતાવે. સાચો મુમુક્ષુ ચેતે. એ ઘોઘરા બાંધીને નાચવા ન માંડે, હારે ફોન લઈને ફોટા ન પાડવા માંડે. જેટલા સમય એટલા હાઈ કેપેસિટીનો લીધો હોય ભરાય જ નહીં, એટલા પાડ્યા જ કરે ફોટા. પોતે જોયે જ નહીં, પાછા બીજાને મોકલ્યા કરે. અંગોપાંગ મનોહરવણી ના જુઓ. ચોથી વાડ ઇન્દ્રિય નિરીક્ષણ ત્યાગ. પાંચમી વાડ કુડ્યાંતર પ્રસંગ ત્યાગ. કોઈને ધર્મ નામે મદદ કરવા દોડી જવું. પોતાની જાતને પૂછવાનું. આપણે ઊભા છીએ રસ્તા આગળ, રસ્તા પછી કોઈ જુવાન સ્ત્રી જાય છે 23 વર્ષની રૂપાળી, એ પડી જાય, અને બીજો કોઈ ભિખારીનો છોકરો ગંદો એ પડી જાય, સરખા જ ભાવ હોય, અને મદદ કરવા જાય ત્યારે પોતાની જાતને પૂછવાનું. પણ મદદ કરવી જ ને, દોડીને આવો હું તમને ઉઠાડું. પેલો ભિખારીનો છોકરો છે ગંદો, નાયા વગરનો, ગંદા કપડાં, એના બધા લીરા ને એવું બધું પોટકું પડી ગયું છે, એટલે એ અને આ બેનનું લેપટોપ હાથમાંથી પડી ગયું છે, યુવાન છોકરીનું, કોલેજિયનનું.
સરખા જ ભાવ હોય એના. એ સેવા કરે છે કે 5 ઇન્દ્રિયો પોષે જ પોતાની સેવાના નામે? પોતાની જાતને પૂછવાનું, અંતર અવલોકન. આપણને ખબર જ નથી કે આપણે ક્યાં ગુના કરીએ છીએ. પ્રતિક્રમણ કેવી રીતે થાય? એટલે બ્રહ્મચર્યને પત્ર 2 પત્રો છે. પત્ર સુદામાં 365 અને 375. કે ઓલી બેન વિધવા થઈ છે ને, બ્રહ્મચર્ય વ્રતવાળી હતી. પછી તો પ્રભુશ્રીજી આગળથી વ્રત લીધું, પણ એ એકલી છે એટલે હું એને મદદ કરીશ ને સત્સંગ કરશું. આગળ જતા સ્નેહના તંતુ બંધાઈ ગયા કે ઘર માંડીએ ભક્તિ જ કરશું, અમારું ધ્યેય તો ભક્તિ કરવાનું છે. આ બાજુ એક ભાઈ એવી લખે છે, એણે બ્રહ્મચર્ય વ્રત લીધેલું, વિધુર થયા. બ્રહ્મચારી જવાબ આપે છે ને, રૂવાડો ઊભા થઈ જાય આપણે કે પ્રભુજીએ કેમ બ્રહ્મચારી કીધું હશે. કોઈને ધર્મના નામે મદદ કરવા દોડી જવું, કે ભલું કરી નાખવાના ખ્યાલ સેવવા, કે કોઈ વિરહ વેદન કે કામોદ્દીપન પ્રાર્થના કરે ને સ્પષ્ટ નકારમાં જવાબ વાળવા કહેતા. એ તો રડે કે હું એકલી છું. બિલાડી રડે એટલે ઉંદર હોમાઈ જવાનું. એક બ્રહ્મચારી બેને અને અન્ય પ્રસંગે એક ભાઈએ આ રીતે ઘર માંડવા નક્કી કરે છે. વ્રતધારી વિધવા થયા કે વિદુર થયા, બ્રહ્મચારીને પૂછે છે પછી કે અમે ભક્તિ જ કરશું, અમારા ભાવ બહુ સારા છે, અમે સાથે રહીને ભક્તિ જ કરશું. તેઓને બહુ જ કડક ભાષામાં શાસ્ત્રોક્ત વ્રત ભંગના કેવા માઠા ફળો ભોગવવા પડતે જણાવ્યા. અને પોતે તે સંજોગોમાં તો શું કરે કે હું તમારી જગ્યાએ હોઉં ને તો હું આપઘાત કરી નાખું, પણ ફરીવાર પડવાનું નહીં. અને ઓલા બેનને એમ કહે છે કે હું તમારી જગ્યાએ હોઉં, એને નથી કહેતા કે તમારું શું થશે, હું તમારી જગ્યાએ મને ડર લાગે કે હું આ વ્રત ભંગ કરીશ આવી રીતે તો હું કૂતરી, નાગણી, ગધેડી થાય ભવાંતરે, નાગણી હલકા યોનીમાં જાય, એટલે હું ડરું, હું ન કરું. વળી સમજી જાય ને, જો થોડો સમજદાર કોઈ ઈશારા કાપીએ. પત્ર છે આમ 2. દેહ ત્યાગ થાય તો કરવો, પણ વ્રત ન તોડવા જણાવે છે. નવી પત્ર સુધામાં એ પત્ર છે 443 ને 457, વાંચવા જેવા છે. એટલે આપણને કોઈકને મદદ કરવાની ઈચ્છા થાય અને એ પુરુષને સ્ત્રીને, સ્ત્રીને પુરુષને મદદ, ત્યારે વિચારવાનું કે ખરેખર મારે આત્માર્થ છે આમાં કે બીજી ક્યાંક અવ્યક્ત વાસના છે મારી. આપણને દોષ જ ન દેખાતા હોય આપણા, દીઠા નહીં દોષ, તરીએ કોણ ઉપાય? દોષ ખબર પડે પછી પ્રતિક્રમણ થાય ને. એટલે બ્રહ્મચારી એમ કે હું તમારી જગ્યાએ હોઉં તો ઓલા ભાઈને જ લગ્ન હું આપઘાત જ કરી નાખું કે મારો વેદોદય કાબુમાં ન આવે, મેથુન સંગાત. અને બેનને લખે છે કે મને ડર લાગે પછી ભવાંતરે હું કાગડી, કૂતરી, ગધેડી થાશ, નાગણી થાશ, હું આવી ભૂલ ન કરું. હા, કુડિયાતર પ્રસંગ ત્યાં એ માથા પાછળે તોય નહીં, દયા કાંઈ નથી તમને. સત્સંગ કરો ને સાથે બેસીને, સત્સંગ નથી, આ વાડનો ભંગ છે. આ ધર્મની વાત પણ એકલા પુરુષે બહેનોને અને એકલી બેને પુરુષોને કરવાની મનાઈ છે. ઓછામાં ઓછી 2 બહેનો કે 2 ભાઈઓ જોઈએ, તો આવું ખુલ્લું હોવું જોઈએ ચારે બાજુથી. એટલે પહેલાંના જમાનામાં ઉપાસરાને 4-4, 5-5 દરવાજા હોય, બધી બાજુથી ખુલ્લું હોય, એ દેખાય બધું. એકાંત દૂષણ છે. એમાં દીક્ષા લીધેલા હોય ને 9 દીક્ષિત સાધુ, આચાર્ય રજા આપે જ નહીં એકલા વિહાર કરવાની. સાધ્વીને તો ક્યારેય ન આપે, ઓછામાં ઓછી 2 તો જોઈએ. પેલી શાલિભદ્રને ધનાને આપેલી મહાવીર સ્વામી, એમ બ્રહ્મચારીજી પછી ખાલી બહેનોને મોક્ષવાળા સમજવા માત્ર જાતા. આ તો અપવાદ હોય કોઈ દાખલો. એક ખરાબ બ્રહ્મચારી હતા, એને ખબર જ ન હોય પુરુષ છે કે સ્ત્રી છે. 6ઠ્ઠી વાડ પૂર્વ ક્રીડા સ્મરણ ત્યાગ. રસ્તે ચાલતા ચાલતા, એટલે લોકો લગ્નની એનિવર્સરી ઉજવે જ ને, 6ઠ્ઠી વાડ છે આ. કુપોદોને માને છે જે મુમુક્ષુ છે અને એનિવર્સરી ઉજવે, પોતાના બાપાની, માની ભાગ લે 5 સ્ટાર હોટલમાં કે ફંક્શન રાખ્યું હોય નાચ કૂદનું. શું કરે છે? 6ઠ્ઠી વાડે પૂર્વરતી સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો, કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે,
ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. એટલે કુપોદને માનતો હોય કોક કે વિતરાગ ધર્મનો હોય કોઈ, લગ્નની તિથિ ઉજવે, પોતાની, પોતાના પત્નીની, પોતાના મા બાપની, ભાઈ બહેનની, મિત્રોની, એમાં ભાજરી આપે. યાદ આવે ને શું સામાયિક કરેલી, પ્રતિક્રમણ કરેલું ત્યારે, આપઘાતનો દિવસ ઉજવવો છે તારે, અને મુમુક્ષુ થવું છે. આ છઠ્ઠી વાડ છે. આ લોકો ફોટા મૂકે છે હજી, અને બધા અભિનંદને આપે છે ને, કે એમ નવી નવાઈનો ને વંશ શરૂ કર્યો ને બ્રહ્માનો. અત્યાર સુધી કોઈ પરણ્યા જ નહોતા, એના માતા પિતા, એના દાદા દાદી કોઈ પરણ્યા જ નહોતા. પહેલો વહેલો પરણ્યો અને પહેલી વહેલી પરણી. અપૂર્વ અવસર આવ્યો ત્યારે. મુમુક્ષુ ક્યાં? હવે કુપોદને માનતો એ ગોતો. લોકોને સમકીતી મળી જાય છે. કુપોદને માનવાવાળા ક્યાં છે? એમાંથી જ સમકીતી આવશે ને. જે કોઈ જોનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જિત થશે, આમ કે બીજેથી નહીં. એટલે આમાંથી જ કોકને થશે ને. મુમુક્ષુ જ નથી તો ક્યાંથી થશે? ગોવાડો ઊભા થઈ જાય એવું છે. ઓલું મજા આવે ને, ભક્તિ કરી. અમે ગયા હતા પ્રતિષ્ઠામાં નાચવા, મીઠાઈ ખાવા, ફરસાણ ખાવા. નિંદામી ગરહમી અપણ વોસિરામી અધમધમ અધિકોપતિ, ત્યારે પ્રતિક્રમણ થાય. એમને એમ થાય પ્રતિક્રમણ? મેકઅપ કરે, મળદું શણગારે, મિષ્ટાન ખાય, રંગ રાગ ગાન તાન, અને પ્રતિક્રમણ થઈ જાય. કોને છેતરે જ? પોતાને ને. એ તો વિતરાગ છે, એને કઈ છેતરાપણું છે નહીં. 496 લખ્યું, એને શું? આ પ્રભાવના છે, આ વિરાટના છે. આ એવું ફંક્શન કે જવાનું નહીં. એટલે આપણે વિરાટના ભાગીદાર ન બનીએ. કૃતકારિત અનુમોદન, પાછું ગાય રોજ સવારે કૃતકારિત અનુમોદન કર કે. અરે તું શું ગા છો? તો અનુમોદન તો કરો છો તું. એટલો સહેલો હશે ધર્મ, જેના માટે યોગીઓ ભવે બહુ જન્મ લઈને નથી પામ્યા, અને સહેજે મળી જાય. 2-4 દિવસ રજા હતી એટલે આવી ગયો. મને વશે ક વશે. અમે ઘરે ઝઘડો હતો, અહીંયા શાંતિ રહે, અને ધર્મ થઈ જાય. જીવ હજી પ્રતિક્રમણ જ લાયક નથી, એને ગુના જ ખબર નથી, તો પ્રતિક્રમણ કેવી રીતે કરે? રસ્તે ચાલતા વચ્ચે બાંધણીનું ઘર આવે, લગ્ન તો નહીં, ધ્યાન નહીં. અહીંયા મારું, અહીંયા અમે ફરવા ગયા હતા, અહીંયા અમે લગ્નના ફેરા ફરેલા, અમે આ હોલ બુક કરાવેલો. આ ઘર આવે, ઘરની સામું જ ન જોઈએ. ભોગની સ્મૃતિની કેમ વાત? મગન બાપા કહેતા બાંધણી આવે ને એટલે એનું કંઈ છે જ નહીં, અમે હાલ જ કરે. એક તો ઉઘાડ પગે ચાલતા હોય, 40 કિલોમીટર ચરોતરમાં ચપ્પલ વાપરતા જ નહીં બ્રહ્મચર્ય. કાલે આવેલું ને, વાળ કપાવે ત્યારે સ્નાન, નહીં તો સ્નાને નહીં. બ્રહ્મચર્ય સ્નાન એને ક્યાં ગૃહસ્થના કામ કર્યા કે સ્નાન કરવું પડે? આખો જાપ કરતો એમાં સ્નાનની ક્યાં જરૂર પડે? પ્રભુ સાથે વાંચતા હોય એમ. નગ્ન ભાવ મુંડ ભાવ સ્નાનતા. કહેતા કે ઘર આવે ને બાંધણી સામું ન જોઈએ કે આ મારું ઘર એમ. જાણે પોતાનું કોઈ હતું જ નહીં, ધના ને શાલીભદ્રની જેમ. તો મહાવીર સ્વામીએ સ્પેશિયલ કેસ તરીકે એકલ વિહારી છૂટ આપેલી, પ્રભુજીએ સ્પેશિયલ કેસ તરીકે એને છૂટ આપેલી. બધું ફરીવાર ઇતિહાસની પુનરાવર્તિ થઈ છે. 7મી વાડ, પ્રણિત આહાર ત્યાગ, પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ. એટલે માવો સાથે ચાસણી હોય, ગરિષ્ઠ આહાર, ને રસગુલ્લા ને બુંદી, મોહનથાળ, લીસો, સાથે ઘી દેજો, ઓછું ખાવાનું, ને ધક્કો લાગે એમ. નૈસર્ગિક વિજ્ઞાનને ખબર છે, આયુર્વેદને ખબર છે, અને અધ્યાત્મમાં તો ખબર જ છે. અને મહાવિગય કહેવાય. માખણ તો ખાય જ નહીં સાચો શ્રાવક. પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ, શુષ્ક રસ વગરનો કે તદ્દન ઓછો, દેહ ટકાવવા માટે. તો રસગુલ્લા ને એવું બધું હોય ને મોહનથાળ, એટલે પછી ભાતની જગ્યા જ ન હોય, એટલે ખાલી એમાં જ પેટ ભરી લે. એટલે મધુરા અને લીસા ખોરાક હોય, આ વિજ્ઞાન છે કે રસ તો કાઢે જ પછી. એમાં બજારું મીઠાઈ હોય, અભક્ષ જ હોય.
દાળમાં બ્રહ્મચર્ય સ્વાદની ક્યાં પ્રણિત આહારની સ્વાદ આવે તો દાળમાં પાણી નાખી દેવું ને હિંમત ન ચાલે તો કોળિયો મોંમાં મૂકી પાણીનો ઘૂંટડો લઈ લેવો. આવું કરે તો વેદ્યા જ લાગે ને બ્રહ્મચર્ય, ભણેલા ગણેલા. આ તો ઠપ ઠપ ગ્લાસ પછાડે, ઓલો હજી રોટલી પીરસે જ બધાને કે દાળમાં મીઠું ઓછું છે, જ્યારે મીઠું આપો તો. જીતેન્દ્રનો પાઠ વાંચ્યો અહીંયા 1 કલાક, કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, શરૂ ત્યાંથી થયું હોય. 1 કલાક એનો સત્સંગ હોય. મીઠું લાવો તો પતી ગયું, સાકર લાવો તો પતી ગઈ વાત. એકલો ઘરે જઈને ખાઈ લેજે. હમણાં બધાને બતાડવા માટે તો નહીં ખાય, એટલે બીજા તો ન બગડે તને જોઈને, એટલે ખબર પડી જાય કે સાધકને આ બધું કરાય. ગોપાલે લખ્યું છે, મુમુક્ષુને આ વસ્તુ વગર નહીં ચાલે એવું હોવું જોઈએ નહીં. અત્યારે તો કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, ચાહનો ગંઢ. ચા હોય મુમુક્ષુને આશ્રમમાં ને મંદિરમાં રાખવું પડે છે. વ્યસન, અસર એટલે ખોરાક, આ તો વ્યસન વિશેષ ખોરાક છે. આ હોલિડે સ્પેશિયલ ટ્રેન જાય ને રજામાં, આ વધારાનો ખોરાક છે. આયુર્વેદમાં, આધુનિક વિજ્ઞાનમાં, નૈસર્ગિક વિજ્ઞાનમાં ચા કોફી ખોરાકનો ભાગ છે જ નહીં. એલોપેથીમાં વ્યસન. મુમુક્ષુ તો કેવી રીતે આવે કે ઘંટ પડે ચાનો ન મળે એટલે આંખમાં પાણી જાય, બગાસે આમે સૂતો હોય, વધારે ઊંઘ આવે. આમાં ઓલું 10 ગાથા પછી સુવે, આમાં ત્રીજીથી જ સૂઈ જશે પછી. અને પછી વૈજ્ઞાનિક સાબિતે થઈ ગયું છે કે ચા અને કોફીથી સ્ફૂર્તિ આવે, કન્ડિશન રિફ્લેક્સ છે, ટોલરન્સ કાંઈ એવું છે જ નહીં કાંઈ. તો બ્રહ્મચારી 22 કલાક કેમ જાગી હતી? ગૌતમ ગંડર કેવી રીતે જાગતા હશે 23 કલાક? તો પછી નક્કી ક્યાંક બીજું છે ને. આ નાનામાં નાની વસ્તુ નથી છોડતી અને સંકેતને મોક્ષ થઈ જશે સીધો, ગાયા કરશે. એટલે પ્રભુજી બોધમાં કહેતા પછી કે આ કુટેવ જાતિ નથી આવી નાનામાં નાની, કે ચાનો ઘંટ પડે ને કહેવાનું આ હું બેઠો, કે જાશે મનને પીવી છે ચા, મોઢામાં જીભ ભબડે છે, આત્મા તો પીતો જ નથી કાંઈ, કહેવાનું આ હું બેઠો. કેવી રીતે પીશે? કબીરે કહ્યું છે, મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાએ કામ ઠીક ક્યાં લગેગા તીર. એ ઉઠે જ નહીં તો ઓલા થોડા સાંજ સુધી આપવાના, પછી સાંજનું જમવાનું કરશે ને. અઠવાડિયું પ્રેક્ટિસ કરવાની, 8મા દિવસથી છૂટી જશે. અને છોડવી જ નથી તો તો પછી સેકન્ડ રાઉન્ડમાં પાછો બીજો અડધો કપ લે ગરમ, ઠંડી હોય પાછી મોકલાવે, ગરમ ગરમ જોઈએ છે. પછી પ્રભુજી કહેતા આવી નાની નાની કુટેવ છે ને, અને સ્વર્ગે જવું છે, મોક્ષે જવું છે. સસ્તો ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખી માય, અધવચ્ચે પાછો ફર્યો, હુક્કો તમાકુ નાય, કે ડાબલી ભૂલી ગયો ઘરે, કે પાછો આવશે, કે ત્યાં કેવી રીતે પહોંચશે? બધા ભોળા બાળા લોકોને આમ સમજાવતા પ્રભુજી. આપણે મુમુક્ષના ઠેકાણા નથી કાંઈ. અને સંકિતની જ વાત કરે, અગુરુ લઘુ યથાખ્યાત ચરિત્ર, ક્ષૈત સંકિત. અમુક ગોખી નાખ્યું એટલે મજા આવે ને, ફરાય ને. 2-3 જોડી સફેદ કપડાં હોય ને આવા શબ્દો આવડતો એટલે હાલે ને, ફરાય. પછી સિનિયર મુમુક્ષુ લાગે ને. પછી એવું બોલે પાછો, કેટલા દિવસની સ્થિરતા છે, એટલે આવા શબ્દો બોલે એટલે ચાલે. પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ, શુષ્ક રસ વગરનો કે તદ્દન ઓછો. આંબિલ તો વારંવાર, ઓળી પૂરતી મર્યાદિત નહીં. સ્વાદ છોડે એટલે આંબિલ થઈ જ ગઈ ને. સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. શાસ્ત્રમાં સ્વાદનો ત્યાગ કરે ને આંબિલ, એટલે ઉપવાસ કરતો મોટું ફળ છે. એ મીઠું ન મગાવે કે સાકર ન મગાવે એટલે આંબિલ થઈ જ ગઈ ને. 1 કલાક જવામાં બ્રહ્મચારી ગયા, 1 કલાક ત્યાં, 1 કલાક આવવામાં 3 કલાક ગયા. અહીંયા સહેજે આંબિલ થઈ ગઈ, ઘરે આવ્યું. અને ઘરમાં આવું થાય, ઝઘડો ન થાય, આવું બધું ન મગજ તો ભક્તિ થાય ને. ઝઘડો કર્યો હોય સવારમાં, પછી પ્રાર્થના કેવી રીતે થાય? માં આવી ગઈ તો નહીં જ, વીર્ય વૃદ્ધિની દવાઈ નહીં. ઘણા એમને ટોનિક લીધા કરતા હોય કે તાકાત આવે. મેડિકલ સાયન્સની ખબર છે, 100%થી વધારે તંદુરસ્તી હોય જ નહીં ક્યારેય. હું એકદમ વધારે તંદુરસ્ત થઈ જાઉં એવું કંઈ છે જ નહીં મેડિકલ સાયન્સમાં. મધનો દવા તરીકે ઉપયોગ નહીં, પ્રણિત આહારનો ત્યાગ. મધ, માખણ, ગરિષ્ઠ ખોરાક, માદક વસ્તુ લે નહીં.
8મી વાડ અતિ માત્ર આહાર ત્યાગ, સાદો પણ મિતાહારી રહીને ખોરાક લેવાનો. મને તો કઢી ખીચડી બહુ ભાવે છે, એ દાબીને નહીં ખાવાનું કાંઈ, કે દાળ ભાત સરખું જ છે. સપના આવે રાત્રે પછી, વિજ્ઞાનને ખબર છે, કામ વિકાર જાગે પછી ધક્કો લાગે. અને 9મી વાડ વિભૂષા ત્યાગ, આ તો એક એક મુમુક્ષુને લાગુ પડ્યા. શરીરનો શણગાર નહીં, મળદું શું શણગારવું બ્રહ્મચારી કે. હવે નિર્વાણ કલ્યાણક જુઓ, ચૈત્રવત પાંચમ જુઓ, મહાવીર નિર્વાણ કલ્યાણક જુઓ, ઘરેણા, સાચા હીરા, ઘરચોળા, દૂરથી ખબર ન પડે કે પરણવા જાય જ કે આ નિર્વાણ કલ્યાણકમાં આવ્યો છે. મેનુ આઈટમ એવી જ હોય ખાવાની, જે મેનુ કાર્તિકી પૂનમમાં હતું એ ચૈત્રવત પાંચમમાં હોય. ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિમાં જે હોય ખાવાનું, એ જ નિર્વાણ કલ્યાણકમાં હોય. ખબર કેમ પડે? એટલે કહે છે 9મી વાડ વિભૂષા ત્યાગ, શરીરનો શણગાર નહીં, મળદું શણગારવાની મનાય છે. આ મળદું જ છે ને, જીવતું. કુનકુન આચાર્ય મહારાજ કહે છે, જો સમ્યક દર્શન નથી થયું તો આ જીવતું મળદું છે, એને શણગારવું છે પાછું મળદાને. બ્રહ્મચારી કહે છે વસ્ત્ર સાદા 2 જોડી બ્રહ્મચારીજીના, એક પહેરી હોય ને એક બીજી. વાળ કપાવે ત્યારે સ્નાન કરે, શરીરે મર્દન મસાજ નહીં, કાચા પાણીને તો અડતા જ નહીં. વસ્ત્ર સફેદ અને સાદા, શરીર ઢાંકવા પૂરતા મર્યાદિત. એનો વેશ હતો સાધુનો, બેસવાની ગોદડી બગલમાં. મંત્ર દીક્ષા તો આપેલી બ્રહ્મચારીજી, બ્રહ્મચર્યની દીક્ષા આપી. હવે વધ્યું શું? ઘર તો જોડી દીધું છે, તો દીક્ષામાં બાકી શું? ઉત્કૃષ્ટ આચરણ, ડેસ્ટિક બ્રહ્મચર્ય. 21-22 કલાક કાર્યરત એક ઉચ્ચ કોટીના આચાર્યને છાજે એવું આચરણ આ પુરુષે 5 ઇન્દ્રિયો અને મન કાબૂમાં એવા રાખ્યા કે ખરા બ્રહ્મચારી જેને છાજે. બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોને મારી નાખી, મન મારી નાખ્યું. અને પ્રભુજીજી એટલે જ તો બીજા 17 બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈ બહેનો હોવા છતાં આ ભેગધારીને બ્રહ્મચારી નામ આપ્યું. વર્ષો અગાઉ એણે ભાખેલ કે જેની આણે જમનામૈયા માર્ગ દે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમે મૂકી જઈશું. ત્યારે હજી અગાથાશ્રમમાં અંતેવાસી તરીકે આવ્યા નહોતા બ્રહ્મચારીજી, કે અમારી સેવામાં આવશે ને 11 વર્ષ રહેશે. અગમ વાણી આવ્યા ને રહ્યા. એ તો કુંદન જેવો છે, વાળ્યો વળે જેમ હેમ. કાચું સોનું હોય ને, કોપર, તાંબુ, નિકલ ન નાખ્યું ને તો સાવ નરમ હોય, હાથથી આમ વળે. કે વાળ્યો વળે જેમ હેમ એવો સરળ છે, જેવો ઘાટ ઘડવો એવો ઘડાય. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. આ બ્રહ્મચારી. અનાસક્ત છો અન્યમાં હે અકામી, રમો આપમાં આપ હે સૌખ્યધામી. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ, ગુરુ રાજવંદુ મુદા મોહટાળુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.